નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વન ટચ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને જેની અંદર આ વખતે એટલે કે તમે કોલેજની અંદર બીએની અંદર એડમિશન લેવા માગતા હો એટલે પ્રથમ વર્ષની અંદર તો એવા વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા જે લોન્ચ કરવામાં આવેલું છે GCAS પોર્ટલ ઉપર દરેક ઉમેદવારે પોતાની રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે। તો આ સંપૂર્ણ જાણકારી તમને આપવાની છે। આ ઓફિશિયલ પરિપત્ર છે એટલે કે જો તમે વર્ષ 2024-25 દરમિયાન કોલેજના પ્રથમ વર્ષની અંદર BA હોય, BSc હોય, BCom હોય એની અંદર એડમિશન લેવા માટે માગતા હો તો તમારે ફરજિયાત એટલે કે GCAS પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને એના માટેની તારીખ 1/4/2024થી શરૂ થયેલું છે। હવે ક્યાં સુધી રજિસ્ટ્રેશન થશે, કઈ રીતે તમને એડમિશન મળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે। તો આ ઓફિશિયલ પરિપત્ર છે, બરાબર। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ તમામ સૂચનાઓ એ આપણે અગાઉનો વિડીયો બનાવેલો છે, એની અંદર તમને ખબર છે કઈ રીતે લોગિન કરવાનું છે, કઈ રીતે તમારું આઈડી ક્રિએટ કરવાનું છે, બરાબર। તો એ સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ જ હશે અને ખાસ તમારે એક જરૂરી વિગત છે કે જ્યારે પણ તમે વ્યક્તિગત ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે નામ તમારે ધોરણ 12ની માર્કશીટનું હોય તે પ્રમાણે તમારે લખવાનું છે અને સાથે સાથે તમારી જન્મ તારીખ જે છે એ 10મા ધોરણની માર્કશીટની અંદર આપેલી હોય તો એ પ્રમાણે તમારી જન્મ તારીખ જે છે એ પ્રથમ દિવસ, પછી મહિનો અને પછી વર્ષ આ ફોર્મેટની અંદર તમારે લખવાનું થશે। બીજું કે તમારે એક તમારો મોબાઈલ નંબર ફરજિયાત અંદર આપવાનો છે જે એક્ટિવ હોવો જોઈએ, એટલે કે ચાલુ મોબાઈલ નંબર આપવાનો છે અને બીજું એક તમારે ઈમેલ આઈડી ક્રિએટ કરવાનું છે જે તમારી પાસે હોવું જોઈએ। આટલી વસ્તુ તમારે ફરજિયાત, એટલે કે અત્યારે તો 12માની માર્કશીટ નહીં હોય પણ 10માની માર્કશીટ છે, પછી તમારો 10 આંકડાનો તમારો મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી આટલું તમારી પાસે હોવું ફરજિયાત છે અને એ રીતે તમે નોંધણી કરી શકો છો। હવે નોંધણી કરવા માટેની સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં આપેલી છે, એટલે એ વિડીયો તમે ન જોયો તો જોઈ નાખજો, એટલે તમને ફટાફટ ખબર પડી જશે જે પોર્ટલ ઉપર જઈ। અને ખાસ તમે કોલેજની પસંદગી કરવાની વાત આવે તો અહીંયા તમે જુઓ અભ્યાસક્રમની અંદર એપ્લિકેશન સ્ટેટસની અંદર જશો એટલે ત્યાં આગળ તમે અલગ અલગ યુનિવર્સિટીઓ ઉમેરી શકશો, પછી તમારા જે જિલ્લાનું નામ ઉમેરવાનું છે અને એ કોલેજ તમે પસંદ કરશો। જેટલી કોલેજો તમે પસંદ કરશો આવી રીતે બોક્સની અંદર યુનિવર્સિટી આવશે અને એના પછી કોલેજ આવશે અને પછી મેરિટ તમારી જે વિગતો છે, ખાસ તમારા અભ્યાસક્રમ અંગેની જે માહિતી છે એ કોલેજની અંદર પસંદગી કરી અને એના પછી તમારે આ ડેટા સંપૂર્ણ ડેટા આપવાનો થશે કે જેની અંદર તમારે 12માની માર્કશીટ છે, આધાર નંબર છે, UID નંબર ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે તો UID નંબર અત્યારે ફરજિયાત નથી, પછી તૈયાર થાય એટલે તમારે આપવાનો છે। જે પણ ABC ID જે કહેવાય એના ઉપરથી UID નંબર તો તમને 12માની માર્કશીટ LC ઉપર તમને મળી જશે, બરાબર। આ વિગત છે, એટલી વિગત તમારે ભરવાની છે। હવે આપણે ખાસ જોઈએ કે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું શું છે તો કે એ આપણે જોઈએ કે કઈ રીતે કામ કરવાનું છે। તો આની અંદર પહેલાં તો ડોક્યુમેન્ટની વાત કરીએ। જો તમે કોલેજ કરવા માગતો હો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, એક તો તમારો ફોટોગ્રાફ્સની જરૂર પડશે જે 50 KBનો હોવો જોઈએ, પછી HSCની માર્કશીટ જે પાછળથી અપલોડ કરવાની છે, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC છે, પછી પાસિંગ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ છે, જો બીજા રાજ્યમાં તમે કરેલું હોય 12મું તો માઇગ્રેશન સર્ટિફિકેટ છે, પછી ડોમોસાઇટ સર્ટિફિકેટ છે, કેટેગરીનું છે, જાતિનું છે, બરાબર। આ બધા જે તમને લાગુ પડતો હોય એ આવકનો દાખલો છે, પાન કાર્ડ છે, આઈડી પ્રૂફ તરીકે અને 10માની માર્કશીટ, આટલા ડોક્યુમેન્ટ, એક તમારી સિગ્નેચર, આટલું તમારે ફરજિયાત અવેલેબલ રાખવાનું છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો એના પછીનો જે તબક્કો આવે છે એ ખાસ તમે જોઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓ એક ગુજરાત સરકાર દ્વારા જ શિક્ષણ વિભાગ દ્વારા જ એક પરિપત્ર કરેલો હતો અને એ જ અંતર્ગત હવે તમે જુઓ ગુજરાતની 14 જેટલી સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોની અંદર બધું વિજ્ઞાન પ્રવાહ હોય, વાણિજ્ય પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ હોય, બધાના અભ્યાસક્રમો એક જ પોર્ટલ નીચે થાય, એક જ વિન્ડોથી થાય એ પ્રકારનું એક આયોજન કરવામાં આવેલું છે અને આની અંદર ફી પણ નક્કી। હવે આખા આપણે કામગીરી જોઈએ કે શરૂઆત શું કરવાની છે, તો શરૂઆત તમારે એ જ કરવાની છે કે પહેલાં તો તમારે પોર્ટલ ઉપર જઈ અને તમારું બેઝિક માહિતી આપીને તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું છે, બરાબર। હવે આ રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થયું છે તો 1/4/2024થી શરૂ થયું છે અને એ છેક 12માનું રિઝલ્ટ આવી જશે એના પછી 10 દિવસ સુધી ચાલવાનું છે, બરાબર। એટલે એની કોઈ છેલ્લી તારીખ અત્યારે નથી, એ 12માનું પહેલાં રિઝલ્ટ આવશે એના પછી તમને છેલ્લી તારીખ મળશે। બીજું કામ શું કરવાનું છે કે દરેક વિદ્યાર્થીએ જે આ ઝરકસ પોર્ટલ છે એટલે કે GCAS પોર્ટલ છે એના ઉપર શૈક્ષણિક માહિતી ભરી ઓનલાઈન ફી ભરવાની રહેશે। હવે આના માટેનું તમે જુઓ તો કે ધોરણ 12નું પરિણામ જાહેર થાય એના
થયાના 2 અઠવાડિયાએ પૂર્ણ કરવાનું છે. માની લો કે 12માનું રિઝલ્ટ જાહેર થાય એના પછી 2 અઠવાડિયા સુધી આ કામગીરી થશે. એના પછી તમે જુઓ તો હેલ્પ સેન્ટરોની જે યાદી આપેલી છે કે અલગ અલગ તમારી નજીકની જે કોલેજ હોય ત્યાં આગળ તમારે પહોંચી જવાનું છે અને ત્યાં આગળ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના થશે. જે 12માનું રિઝલ્ટ જાહેર થાય એના પછી 3 અઠવાડિયા સુધી ચાલશે, બરાબર ને. એટલે કે તમારા ડોક્યુમેન્ટ લઈ અને તમારે જે તે કોલેજની અંદર જવાનું અને ત્યાં આગળ હેલ્પ સેન્ટર ઊભા કરેલા છે ત્યાં આગળ તમારા ડોક્યુમેન્ટનું ઓરિજિન સાથે લઈ અને વેરિફિકેશન પણ કરાવવાનું છે. અને વેરિફિકેશન થયા પછી તમારે શું કરવાનું છે, તો તમારે પછી એ ખાસ કોઈ યુનિવર્સિટી ટેસ્ટ લેતી હોય કે એવું જે હોય એના પછી તમારે મેરિટ પડશે. અને મેરિટ જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર પડશે અને પ્રોવિઝન મેરિટ લિસ્ટમાં આવો એના પછી તમારે 12માનું પરિણામ જાહેર 3 અઠવાડિયામાં તમામ યુનિવર્સિટી પ્રોવિઝન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે અને ધોરણ 12નું પરિણામ આવ્યા પછી 3 અઠવાડિયામાં આ કામગીરી બધી પૂર્ણ થવાની છે, બરાબર. હવે તમારું જો નંબર આવી જાય તો તમને જે તે કોલેજની અંદર એડમિશન મળી જશે. એ તબક્કામાં ના આવે તો બીજા તબક્કામાં મળી જશે. હવે માની લો કોઈ એવા વિદ્યાર્થીએ એક કરતાં વધારે યુનિવર્સિટી પસંદ કરી છે તો એ યુનિવર્સિટી એક કરતાં વધારે કોલેજ પસંદ કરી છે તો પહેલું જે કોલેજમાં નંબર આવે એ કોલેજમાં તમારે એડમિશન લઈ લેવાનું છે અને ત્યાં આગળ ફી પણ તમારે ભરી દેવાની છે, બરાબર. તો આવી રીતે સંપૂર્ણ કામ કરવાનું છે. હવે પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓ લેશે એના પછી પણ આ પોર્ટલ ખોલવામાં આવશે એટલે એની પણ ચિંતા તમારે કરવાની નથી. જે વિદ્યાર્થીઓ 1-2 વિષય નપાસ થઈ જાય એની પૂરક પરીક્ષા આપે ફરીથી એમને કોલેજમાં એડમિશન મળી જશે. તો આ સંપૂર્ણ માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે.